સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર। નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। એક એવો શો છે જેના દ્વારા અમે આપની મદદ કરીએ છીએ આપના સપનાનું ઘર ખરીદવા માટે, કારણ કે અમે આપને પરિચિત કરાવીએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની। અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર હજી તો વિકસવાનો શરૂ થયો છે, પરંતુ એનો વિકાસ થવાનો શરૂ થવાની સાથે જ અહીંયા એને જે પ્રોજેક્ટ મળી ગયો છે એ પ્રોજેક્ટે વસ્ત્રાલ વિસ્તારના વિકાસને અતિશય ગતિ આપી દીધી છે। બિલકુલ હું વાત કરી રહ્યો છું અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટની, જેની શરૂઆત થઈ છે વસ્ત્રાલ વિસ્તારથી। આજે આપણે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સૂર્યમ ગ્રુપની સૂર્યમ ગ્રેસ જે 2 અને 3 બેડરૂમની સ્કીમ છે એ વિશે જાણીશું, એનું સેમ્પલ હાઉસ જોઈશું। પરંતુ એ પહેલાં જાણી લઈએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર વિશે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલને 2011માં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ 114 હેઠળ આવરી લેવાયું। તેના પછી જ તેનો વિકાસ થવાનો શરૂ થયો તેમ કહી શકાય। આમ તો છેલ્લા 5 વર્ષમાં અહીં ખાસ કરીને એફોર્ડેબલ અથવા સસ્તા મકાનોનો દોર શરૂ થયો છે। આ વિસ્તારમાં ખાસ કરીને રેસિડેન્શિયલ કમ કમર્શિયલની સ્કીમો આવેલી છે, જેમાં 1 અથવા 2 બેડરૂમની સ્કીમો વધારે જોવા મળે છે। અમદાવાદ ગાંધીનગર વચ્ચે જે મેટ્રો રેલ શરૂ થવાની છે તેના પ્રથમ ચરણનું કામ વસ્ત્રાલથી જ પ્રારંભ થઈ ચૂક્યું છે। મેટ્રો પ્રોજેક્ટનું કામ શરૂ થવાની સાથે જ આ વિસ્તારમાં રેસિડેન્શિયલ સ્કીમો મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે। છેલ્લા એકાદ વર્ષમાં લગભગ 25 જેટલી નવી સ્કીમોનું કામ વસ્ત્રાલમાં શરૂ થઈ ગયું છે। હાલમાં વસ્ત્રાલ વિસ્તારમાં કોઈ મોટો મોલ નથી કે નથી મોટા ગાર્ડન, પરંતુ નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ વસ્ત્રાલમાં 2 મોટા ગાર્ડન અને 1 હેલ્થ સેન્ટર નજીકના ભવિષ્યમાં બનનાર છે। આ સિવાય અહીં સ્વયંભૂ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલ છે અને માત્ર 2 કિલોમીટરના અંતરમાં જ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરાંત અન્ય નામી સ્કૂલો પણ આવેલી છે। વટવા, સીટીએમ અને રામોલ જેવા ઔદ્યોગિક વિસ્તારો પણ આ વિસ્તારથી માત્ર 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ છે। વસ્ત્રાલને મેટ્રો ટ્રેન ઉપરાંત માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલ 200 ફીટના નવા રિંગ રોડનો પણ ફાયદો મળી રહ્યો છે। તો આપણે જોયું કે અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર જે છે એ નવા વિકાસ પામતા વિસ્તારોમાંનો એક છે અને ખૂબ તેજીથી એનો વિકાસ થઈ રહ્યો છે। ખાસ કરીને જેવો મેટ્રો પ્રોજેક્ટ અહીંયાથી શરૂ થયો છે એની સાથે સાથે આ વિસ્તારના વિકાસમાં પણ તેજી જોવા મળી રહી છે અને મેટ્રોના કામમાં પણ તેજી જોવા મળી રહી છે। હવે આપણે આ વિસ્તારમાં આવેલી ઘણી બધી રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્કીમો વિશે વાત કરીશું, પરંતુ આજે આપણે ખાસ જે સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છે એ છે સૂર્યમ ગ્રુપની સૂર્યમ ગ્રેસ, જે 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની સ્કીમ છે। એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ કહી શકાય એવી સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ, પરંતુ એ પહેલાં જાણી લઈએ સૂર્યમ ગ્રુપ વિશે। સૂર્યમ ગ્રુપ એ અમદાવાદના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક ગ્રુપ છે। આ ગ્રુપની સ્થાપના 2006માં થઈ હતી। 1 દાયકા જેટલા પોતાના કાર્યકાળમાં આ ગ્રુપે સારી ગુણવત્તાવાળા બાંધકામ, સમયસર પ્રોજેક્ટની ડિલિવરી અને પ્રોફેશનલ એપ્રોચથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન હાંસલ કર્યો છે। પોતાના નામ સૂર્યમ પ્રમાણે જ આ ગ્રુપ દ્વારા પોતાના પ્રોજેક્ટની શરૂઆત પૂર્વ અમદાવાદથી કરવામાં આવી હતી અને પૂર્વીય અમદાવાદમાં ઘણા સફળ પ્રોજેક્ટ કર્યા બાદ હવે પશ્ચિમ અમદાવાદમાં પણ આ ગ્રુપના પ્રોજેક્ટ આવી રહ્યા છે। આ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું વસ્ત્રાલમાં આવેલા સૂર્યમ ગ્રેસની। સૂર્યમ ગ્રેસનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે સૂર્યમ ગ્રેસ જે છે એ 2 અને 3 BHKના એપાર્ટમેન્ટની સ્કીમ છે। આને આપણે લક્ઝુરિયસ સ્કીમ ના કહીએ, પરંતુ એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ જરૂર છે, કારણ કે અમદાવાદનો જે વસ્ત્રાલ વિસ્તાર છે એ નવો વિકસી રહેલો વિસ્તાર છે એમ કહી શકાય, અને એની અંદર ખાસ કરીને 1 અને 2 બેડરૂમના એપાર્ટમેન્ટની સ્કીમ જોવા મળે છે। પરંતુ આપણે અત્યારે જે સ્કીમ જોવા જઈ રહ્યા છીએ એને 2 અને 3 BHKના ઓપ્શન આપણે અહીંયા મળી રહ્યા છે। જે 2 BHK છે એની સાઇઝ મળે છે 1370 સ્ક્વેર ફીટની, જ્યારે 3 BHK છે એની સાઇઝ તમને મળે છે લગભગ 1910 સ્ક્વેર ફીટની। એટલે આ બંને ઓપ્શન તમને અહીંયા મળે છે, પરંતુ આપણે અત્યારે સેમ્પલ હાઉસ જોઈશું 2 BHKનું, જેની સાઇઝ છે 1370 સ્ક્વેર ફીટની। આવો અંદરથી જોઈએ।
એડ્રેસનું આજે સેમ્પલ હાઉસ 2 BHKનું, જેની સાઇઝ મળે છે તમને 1370 સ્ક્વેર ફીટની. હું આપને એ જણાવી દઉં કે અહીંયા ટોટલ 84 એપાર્ટમેન્ટ આવેલા છે, જેની અંદર 2 BHKના 56 એપાર્ટમેન્ટ છે ને બાકીના 28 જે છે એ 3 BHKના છે. એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ આપને અહીંયા મળે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 2 BHKમાં જેવા તમે પ્રવેશ કરો એની સાથે 4 ફીટ બાય 5 ફીટનો એરિયા જે અહીંયા બિલ્ડર દ્વારા એન્ટ્રન્સ ફોયર તરીકે આપવામાં આવ્યો છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. એક આપને આઈડિયા આવે એ માટે આ ફર્નિચર લગાવવામાં આવ્યું છે. અહીંયા તમે સરસ મજાનો સ્ટુડેન્ટ સજાવી શકો છો. અને સાથે સાથે ટાઇલ્સની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સ તમને ડ્રોઈંગ, કિચન, ડાઇનિંગ કે બેડરૂમ કોઈ પણ એરિયાની અંદર તમને વિટ્રીફાઈડ ટાઇલ્સ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો 14 ફીટ બાય 10.5 ફીટનો તમને ડ્રોઈંગ રૂમનો એરિયા અહીંયા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ રીતની સજાવટ તમે સરસ કરી શકો, સોફા લગાવી શકો, ઓછામાં ઓછા 6 થી 8 વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા તમને અહીંયા મળે છે. ટીવી માટેના પોઈન્ટ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તમે ઈચ્છો તો તમે LED ટીવી અહીંયા લગાવી શકો છો. ડ્રોઈંગ રૂમની ખાસિયત એ છે કે લગભગ 5 ફીટ બાય 5 ફીટની બાલ્કની તમને અહીંયા ડ્રોઈંગ રૂમમાંથી મળે છે. અને ડ્રોઈંગ રૂમમાંથી ભલે આજુબાજુ કોઈ ખાસ એવી એમ્યુનિટીઝ ઊભી કરવામાં નથી આવી, પરંતુ નાનકડો ગાર્ડન અહીંયા બનાવવામાં આવ્યો છે અને એનો વ્યૂ તમને અહીંયા બાલ્કનીમાંથી મળી શકે છે. આપણે વાત કરીશું કિચન અને ડાઇનિંગના એરિયાની. અહીંયા કિચન અને ડાઇનિંગનો એરિયા અલગ અલગ નથી આપવામાં આવ્યો, પરંતુ તમને ટોટલ 18 ફીટ બાય 11 ફીટનો એરિયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. કિચનનું જે પ્લેટફોર્મ તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેનું પ્લેટફોર્મ બનાવીને આપવામાં આવે છે. કોઈ પ્રકારનું ફર્નિચર લગાવીને નથી આપવામાં આવતું. હા, ગ્રેનાઇટ માર્બલનું આ પ્લેટફોર્મ તમને લગાવીને આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા સરસ રીતે સજાવી શકો. આના ફ્લોરિંગની અગર વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. એટલે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો. આ કિચનને ડાઇનિંગ એરિયાને કમ્બાઈન કરવામાં આવ્યું છે 18 ફીટ બાય 11 ફીટનો એરિયા. પરંતુ તમે એને ઈચ્છો તો તમારા ઇન્ટિરિયરની મદદ લઈને થોડું અલગ કરી શકો અને આ વિસ્તારને તમે સરસ રીતે સજાવી શકો. જે રીતે અહીંયા તમને એક આઈડિયા માટે ડાઇનિંગ ટેબલ તો આપવામાં આવ્યું છે, આ ડાઇનિંગ ટેબલ તો તમે અહીં લગાવી જ શકો. હવે આપણે જો કિચનની વાત કરીએ તો કિચન અહીંયા ગ્રેનાઇટ માર્બલનું પ્લેટફોર્મ બનાવીને તો તમને આપવામાં આવે છે. આ રીતના સિંક પણ લગાવીને આપવામાં આવે છે સ્ટેનલેસ સ્ટીલનું. અને સાથે સાથે અહીંયા ગેસનું કનેક્શન તમને મળી રહે એ માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા જ બનાવીને આપવામાં આવે છે. કોઈ ફર્નિચર તમને નથી આપવામાં આવતું. કિચનને અડીને જ તમને મળે છે સ્ટોરનો એરિયા, જેની સાઇઝ મળે છે 4.5 ફીટ બાય 4.5 ફીટની. એટલે પૂરતી જગ્યા મળે છે કે તમે તમારું 12 મહિનાનું અનાજ ત્યાં આગળ સ્ટોર કરી શકો. સાથે સાથે કિચનને અડીને છે વોશિંગ એરિયા કે જ્યાં તમે તમારા રોજિંદા વાસણો સાફ કરવા માટે મૂકી શકો. અને સાથે વોશિંગ મશીન માટેનો પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. અને વોશિંગ મશીન મૂકી શકાય એટલી જગ્યા તો તમને અહીંયા મળે છે. જે પ્રમાણે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો વોશિંગનો એરિયા પણ તમને અહીંયા જોવા મળે છે. 2 BHKની અંદર હોય કે 3 BHKની અંદર તમને આ એરિયા સેમ મળે છે. હવે આપણે નજર કરીએ 2 બેડરૂમ પર.
જે 2 BHKનું આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ, આ છે એનો માસ્ટર બેડરૂમ. આની સાઇઝ તમને મળે છે 13 ફીટ બાય 12 ફીટની. એટલે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો, જો એફોર્ડેબલ હાઉસિંગની રીતે આ સ્કીમની વાત કરીએ તો 13 ફીટ બાય 12 ફીટનો બેડરૂમ એટલે વિશાળ કહી શકાય એવો બેડરૂમ તમને અહીંયા મળે છે. સાથે સાથે તમે અહીંયા સરસ મજાના આ પ્રકારે વોર્ડરોબ સજાવી શકો છો. 2 વ્યક્તિ માટેના વોર્ડરોબ તમે લગાવી શકો એટલી જગ્યા તમને અહીંયા આરામથી મળે છે. તમે અહીં જોઈ રહ્યા છો એ પ્રમાણેની ફૂલ સાઇઝ મળે છે કે તમે આ પ્રમાણેના વોર્ડરોબ અહીંયા બનાવી શકો. બિલ્ડર દ્વારા આપવામાં નથી આવતું. અહીંયા ટીવી માટેના પોઈન્ટ્સ આપવામાં જરૂર આવે છે કે જેથી આપ આપના બેડરૂમની અંદર ટીવીની મજા પણ લઈ શકો. અહીંયા જો ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીંયા તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો, ડબલ બેડ સરસ રીતે લાગી શકે આટલો વોર્ડરોબ આવે તે છતાં પણ પૂરતી જગ્યા રહે એટલી એમ્પલ સ્પેસ તમને અહીંયા મળે છે. જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની અગર આપણે સાઇઝની વાત કરીએ તો 4.5 ફીટ બાય 6.5 ફીટની એની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. એટલે એટેચ ટોયલેટ બાથરૂમ તમને એક જ રૂમની અંદર મળશે 2 BHKમાં અગર વાત કરીએ તો. હા, અગર 3 BHK લેવા જાઓ તો તમને 2 બેડરૂમની અંદર એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે અને એક કોમન ટોયલેટ બાથરૂમ મળે છે. અહીંયા જે રીતે જોઈ રહ્યા છો, ફૂલ સાઇઝના ટાઇલ્સ લગાવીને, ગ્લેઝ ટાઇલ્સ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. જે ફિટિંગ્સ અહીંયા વાપરવામાં આવ્યા છે અને સેનેટરી વેર વાપરવામાં આવ્યા છે, આ બંને સેરા કંપનીના વાપરવામાં આવ્યા છે. એટલે તમે જોઈ શકો છો કે શાવર પેનલ ભલે ના મળતી હોય પણ એફોર્ડેબલ હાઉસિંગ હોવા છતાંય અહીંયા તમને એક શાવર લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે કે જેથી તમે તમારા બાથરૂમમાં શાવરની મજા લઈ શકો. હવે આપણે નજર કરી લઈએ બીજા બેડરૂમ પર. આ છે બીજો બેડરૂમ. આપણે જે 2 બેડરૂમનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે એ પૈકીનો આ બીજો બેડરૂમ, જેની સાઇઝ તમને મળે છે 13 ફીટ બાય 10 ફીટની. એટલે આ રૂમનો ઉપયોગ તમે ઈચ્છો તો તમારા બાળકો માટે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો, અથવા જો તમારી સાથે તમારા પેરેન્ટ્સ રહેતા હોય અને તમે આ રૂમનો ઉપયોગ પેરેન્ટ્સ રૂમ તરીકે કરવા ઈચ્છો તો એ રીતે પણ કરી શકો છો. અથવા તો તમે જો કપલમાં રહેતા હો અને તમારા બાળકો ના હોય તો તમે આ રૂમનો ઉપયોગ ગેસ્ટ રૂમ તરીકે પણ કરી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો, સરસ મજાના ફૂલ સાઇઝના વોર્ડરોબ લાગી શકે એટલો કોર્નર અલગથી મળે છે તમને. એની સાથે સાથે ટીવી માટેના પોઈન્ટ્સ અહીંયા પણ આપવામાં આવ્યા છે અને એક ડબલ બેડ તો આરામથી લાગી શકે એટલી જગ્યા તમને અહીંયા મળી રહી છે. આ બંને બેડરૂમ જે આપણે જોયા, એ બંને બેડરૂમને એક સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે. અથવા તો તમે એને કહી શકો કે તમને જો ગાર્ડનિંગનો શોખ હોય તો એ જગ્યાનો ઉપયોગ તમે તમારા નાનકડા ગાર્ડન માટે કરી શકો, અથવા ત્યાં સરસ મજાના કુંડા લગાવી શકો અને ફૂલો ઉછેરી શકો છો. તો આ હતું સૂર્યમ ગ્રેસનું 2 BHKનું સેમ્પલ હાઉસ.
તો આપણે સૂર્યમ ગ્રેસનું 2 BHKનું સેમ્પલ હાઉસ જોયું. એ સિવાય અમદાવાદનો જે રીતે વસ્ત્રાલ વિસ્તાર વિકસી રહ્યો છે એવું કહી શકાય કે આવનારા 10 વર્ષમાં આ વિસ્તાર વિકસિત વિસ્તારોમાંનો એક હોઈ શકે છે. તો એવો વિસ્તાર વસ્ત્રાલ કેવી રીતે વિકાસ પામી રહ્યો છે એ પણ આપણે જોયું. હવે આપણે વાત કરીશું સૂર્યમ ગ્રેસના એટલે સૂર્યમ ગ્રુપના સિનિયર મેનેજર વિપુલભાઈ શાહ સાથે. વિપુલભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. આભાર. સૌથી પહેલાં તો મને એ જણાવો કે જે વસ્ત્રાલની તમે આ સ્કીમ અહીંયા મૂકી છે, તો વસ્ત્રાલ વિસ્તાર આમ જોવા જઈએ તો છેલ્લા 5-6 વર્ષમાં એનો થોડો વિકાસ થયો છે, બરોબર. તો આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? ફર્સ્ટ પહેલાં તો જોઈએ મનીષભાઈ, તો અહીંયા જમીન સસ્તી છે, અફોર્ડેબલ છે. એના હિસાબે કન્સ્ટ્રક્શન એરિયાને બધું ગણીશું તો આપણે અહીંયા અપર લેવલ અને મિડલ લેવલ બંને જાતના લોકો અહીંયા રહે છે, તો એ લોકોને પ્રોવાઈડ કરી શકીશું, એક વ્યવસ્થિત મકાન આપી શકીશું, ડ્રીમ હાઉસ કે ડ્રીમ પ્રોજેક્ટ એમ. એ રીતના એના માટે આ એરિયા અમે લોકોએ પસંદ કરેલો છે. પણ વસ્ત્રાલ વિસ્તાર તમે પસંદ તો કર્યો બરાબર છે, પરંતુ અહીંયા શું શું ખાસિયત છે? ધારો કે આ વિસ્તારમાં કોઈએ ઘર લેવું હોય તો એને હોસ્પિટલ્સ કે આવી બધી કોઈ સુવિધાઓ અહીંયા નજીકમાં ઘણું બધું છે. અહીંયા એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે સ્વયંભૂ કરીને. નજીકમાં મેટ્રો અહીંયાથી સ્ટાર્ટ થવાની છે. મેટ્રો રેલનો આખો પ્રોજેક્ટ છે અહીંયાથી આઈ થિંક 1 થી 1.5 કિલોમીટરના અંતરે. સ્કૂલ છે મોટી એવી, મોટા બેનરની સ્કૂલ છે, અર્પણ હાઈસ્કૂલ છે, એકલવ્ય છે, આ બધી સ્કૂલ્સ છે. નાના છોકરાઓ માટેની બી સ્કૂલ્સ છે. તો અહીંયા એક રહેવા માટેની બધી જરૂરિયાતો અહીંયા આવરી લેવાયેલી છે. બરાબર. તો તમે જેમ કીધું એમ આ બધી સુવિધાઓ અહીંયા આજુબાજુમાં છે ખરી, અને બહુ અગત્યની વસ્તુ એ છે કે મેટ્રો પ્રોજેક્ટ અહીંયાથી શરૂ થઈ રહ્યો છે અને એનું કામ ઘણું બધું આગળ પણ વધી ગયું છે. પણ સાથે સાથે મને એ જણાવો કે આજુબાજુમાં તો બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એ ધ્યાનમાં રાખીને તમે આ પ્રકારની સ્કીમ અહીંયા લોન્ચ કરી છે? નહીં, આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખરો, CTM છે અહીંયાથી, પણ એ આઈ થિંક 4-5 કિલોમીટરના અંતરે છે. તો ત્યાંથી જે જોબ કરતા હશે એ લોકો પશ્ચિમ ઝોનમાં નથી જવાના કે થોડું દૂર નથી જવાના એમ. એ લોકોનો બી ટાઈમિંગ અત્યારે શિડ્યુલ તમને આઈડિયા છે. એના માટે આ એરિયા પરફેક્ટ છે કે જેના કારણે એ લોકો જલ્દીથી 10-15 મિનિટના અંતરે પોતાની જોબ ઉપર પહોંચી શકશે અને જલ્દીથી ઘરે બી આવી શકશે. તો એ માટે બી આ વિસ્તાર એક મહત્વનો છે. હા, એટલે હું એ જ જાણવા માંગતો હતો કે તમે જેમ કીધું કે અપર ક્લાસ ને મિડલ ક્લાસ બંને ક્લાસના લોકો એવા, એટલે આ વિસ્તારના વિશે થોડું જણાવો કે કેવા લોકો અહીંયા તમે ટાર્ગેટ કરી રહ્યા છો, અને બીજું કે જે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એનો કેવો ફાયદો તમને અહીંયા મળી શકે? ઘણો બધો ફાયદો છે. સમથિંગ કે આપણી વાત કરીએ અહીંયાની, હું પર્ટિક્યુલર સૂર્યમ ગ્રેસ ઉપર જોઉં તો સૂર્યમ ગ્રેસ અહીંયા 3 BHK અને 2 BHK આપે છે. 2 BHK 152 સ્ક્વેર યાર્ડના છે ને 3 BHK 212 સ્ક્વેર યાર્ડના છે. તો ટોટલી એની પ્રાઇસ ઉપર જઈએ આપણે મનીષભાઈ, તો એ 33 થી 33.5 31 થી ચાલુ થઈને 33 લાખ સુધીમાં 2 BHK પડે છે ને 42 થી 45 લાખ સુધીમાં 3 BHK છે. તો અહીંયા જે તમે જે પ્રમાણે કહ્યું કે અહીંયાની એરિયાની વાત કરીએ એ પ્રમાણે અફોર્ડેબલ 3 BHK બી થાય છે, અને જે નોકરિયાત છે કે સર્વિસ મિડલ ક્લાસ જેમ મેં કહ્યું, તો એ લોકો માટે 2 BHK બી અફોર્ડેબલ છે. અને એક ડ્રીમ સિમ્પલ સોબર આપવાની કોશિશ કરેલી છે અમે આ સ્કીમની અંદર. હા, એટલે મને બીજો સવાલ એ જ હતો કે અમે સ્કીમનું સેમ્પલ હાઉસ ને એ બધું તો જોવું, એરિયા વિશે બી જાણ્યું, પરંતુ અહીંયા તમે કોમન એમ્યુનિટીઝ કે જે લોકોને લક્ઝરી જોઈએ એવી લક્ઝરિયસ કોઈ વસ્તુ તમે નથી આપી રહ્યા. એનું કારણ? મનીષભાઈ, એનું રીઝન એક જ છે, એનું કારણ એક જ છે કે અહીંયા જે લક્ઝરી તમે કહો છો એ લક્ઝરી આપવાથી આની કોસ્ટ વધશે, ફ્લેટની કોસ્ટ વધશે, જે અફોર્ડેબલ નથી અહીંયા. બહુ તો અમે બી આ 3 BHK જ્યારે મૂક્યું ત્યારે અમને બી શંકા હતી કે 40 to 45 લાખ અબાઉટ જતું હતું. તો અમને બી એક શંકા હતી કે અફોર્ડેબલ હશે કે નહીં હોય. તો 40 લાખ સુધી અહીંયા અફોર્ડેબલ છે, પણ એનાથી વધારે કોસ્ટમાં અફોર્ડેબલ નથી. તો હું જેટલી એમ્યુનિટીઝ વધારે આપીશ તો હું ક્લાયન્ટ ઉપર જ પાસ ઓન કરવાનું. તો એના માટે થઈને અમે લોકોએ એમ્યુનિટીઝ ઓછું આપીને એક સિમ્પલ, અને પ્લસ બીજું કે અહીંયાની પબ્લિક હજી જોઈએ તો પૂર્વ વિસ્તારની પર્ટિક્યુલર પબ્લિક વિશે વાત કરીએ તો એ જે એમ્યુનિટીઝ છે કે ભાઈ ચલો જીમ આપ્યું કોઈએ કે ચલો બીજું કંઈ આપ્યું, તો એક જીમના મશીન વચ્ચે બધા અફોર્ડ નથી કરી શકતા. તો પાછળથી એ બધું કકડાટ જ થાય. તો એ બધું રીઝનને ધ્યાનમાં મૂકીને જ અમે લોકો એક સિમ્પલ બનાવવાની કોશિશ કરીએ. એટલે મેન્ટેનન્સના ઇસ્યુ ના રહે ભવિષ્યની કશું જ નહીં. હા, બરાબર. અને અફોર્ડ કરી શકે, દરેક વર્ગ એને અફોર્ડ કરી શકે. હા, એટલે બહુ સાચી વસ્તુ છે કે ભાઈ બેઝિક પહેલા તો માણસ પાસે ઘર હોય એ અગત્યનું છે. અને અત્યારે જે પ્રમાણે ઘરો મોંઘા થતા જાય છે, તો આવા વિસ્તારમાં જે લોકો ઘર લે એમને બેઝિક એમની જરૂરિયાત ઘરની જે હોય એ પૂરી થાય, એ તમારો ટાર્ગેટ છે. બહુ સરસ. પણ સૂર્યમ ગ્રુપ વિશે મને થોડું જણાવો કે ખાસ કરીને તમારો કહીએ તો આ વસ્ત્રાલ, નિકોલ ને આ બધા વિસ્તારમાં જ ફોકસ રહેલું છે.
કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ તમે આ બધા વિસ્તારોમાં કરેલા છે? 1993થી અમે લોકો સૂર્યમ ગ્રુપ પર્ટિક્યુલર આ ફિલ્ડમાં છે. 15 થી 20 વર્ષથી તો હું જોડાયેલો છું આ ગ્રુપ સાથે. તો યંગ બ્રિગેડ છે આની અંદર, એના ચેરપર્સન છે, ચેરમેન છે ઘનશ્યામભાઈ પટેલ, ખૂબ જ ઓનેસ્ટ માણસ છે. અને પ્લસ અમે લોકોએ જ્યારે નિકોલને વસ્ત્રાલ એટલા માટે સ્ટાર્ટ કર્યું કારણ કે એક વિકસતો હતો. જેમ મેં પહેલાં કહ્યું કે અહીંયા સસ્તી જમીન મળતી હતી તો એમાં ઘણું બધું આપવાની કોશિશ કરી છે અમે કે જે મિડલ ક્લાસ ને અપર ક્લાસ બંનેને પાલવા. પ્લસ જેમ તમે વિસ્તારનું કહ્યું કે અહીંયા CTM ને એવા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો એ લોકો બી અહીંયાથી એ લોકોના બી પાલવા એમ એ બધો ફોકસ કરીને અમે લોકોએ આ એરિયા જનરેટ કર્યો છે. પણ એવું નથી કે ભાઈ અમે આ એરિયા પૂરતા મર્યાદિત છીએ. અમે પશ્ચિમ ઝોનમાં બી ટૂંક સમયમાં આવીશું. તો મને બહુ સારો મુદ્દો તમે કહી રહ્યા છો. ફ્યુચર પ્લાન વિશે જણાવો કે હવે અહીંયાથી તમે એ ફ્યુચર પ્લાન વિશે જુઓ મનીષભાઈ, એક સરપ્રાઈઝ છે એ તમને થોડા ટાઈમમાં અમે લોકો આપીશું. ઘણું મોટું સરપ્રાઈઝ છે એ તમને થોડા ટાઈમમાં મળશે. પશ્ચિમ ઝોનમાં એક સારી એવી સ્કીમ અમે ડેવલપ કરી રહ્યા છીએ. અમારી એક બે જે સુકૃતિ બંગલોઝના હાથે અમારી વેબસાઇટ છે suryam.in. એની અંદર ટોટલી માહિતી છે. ટોટલ 7 થી 8 પ્રોજેક્ટ્સ છે અમારા ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી માંડીને હાઉસિંગ, રેસિડેન્શિયલ એ બધામાં. પણ એક સરસમાં સરસ ને એક અપર ક્લાસ માટેની ઓનલી અપર ક્લાસને ડેલિકેટ કરીને અમે લોકો મૂકીએ છીએ. એ તમને ટૂંક સમયમાં એના વિશેની માહિતી મળશે. અત્યારે હું માહિતી નહીં આપી શકું. ચાલો, પણ મને એક વસ્તુ જણાવો. તમે જેમ કીધું એમ એફોર્ડેબલ હાઉસિંગ છે, તો આની અંદર 2 BHKમાં તમને 3 BHKમાં કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે આજે સ્કીમ તમે? ખૂબ જ સારો રિસ્પોન્સ છે, ખૂબ જ સારો. એક લોકાલિટી વાઇઝ જોઈએ મનીષભાઈ તો બી સારી લોકાલિટીઝવાળા છે. સૌરાષ્ટ્રના પટેલ્સ છે, પ્રજાપતિ છે, પંચાલ છે, ખૂબ જ સારી ક્લાસના લોકો છે. અને અહીંયા 2 BHKમાં 3 BHKમાં ફર્સ્ટ ટાઈમ તો અમે જ્યારે 3 BHK મૂક્યું ત્યારે થોડું કન્ફ્યુઝન હતું કે 45 lakhs અફોર્ડ થશે કે નહીં થાય કોઈનાથી. પણ ખૂબ જ સારો રિસ્પોન્સ છે. જો હું તમને કહું તમારું 65% બુકિંગ છે, એમાં 3 BHKમાં સૌથી વધારે છે. ઓલમોસ્ટ બધા જ ફ્લોર પતી ગયેલા છે. 7th ફ્લોર ઓનલી બાકી છે બહુ અમારા ત્યાં. એટલે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આમ ઓવરઓલ કહેવા જઈએ તો અમદાવાદ સહિત આખા દેશમાં જ્યારે મંદીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે એવા સમયમાં વસ્ત્રાલ જેવા વિસ્તારમાં તમારી આવી સ્કીમને એટલે લોકોને જો સસ્તા અને સારા ઘર મળે તો લોકો લેવા. એ જ અમારો હંમેશા અમારો પોઈન્ટ. મેં જેમને તેમાં અમારું સૂર્યમનું કીધું તો અમે ફોકસ એ જ વસ્તુ ઉપર કરીએ છીએ પર્ટિક્યુલર કે એક સસ્તું ને સારું ડ્રીમ હાઉસ જેને કહી શકીએ એ અમે આપવાની કોશિશ કરીએ છીએ અહીંયા. અને તમે આટલું જોયા પછી તો તમને ટોટલી આઈડિયા આવ્યો હશે કે 30 lakhsથી માંડીને 33 lakhs સુધી ઘણું સારું છે. અમે પૂરેપૂરું આપવાનું કોશિશ કરીએ. બિલકુલ બિલકુલ. અને તમને તમારા પ્રયત્નમાં સફળતા મળે એવી અમારી શુભેચ્છાઓ. CNBC બજાર સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઘણો આભાર તમારો બી મનીષભાઈ. તો આ અઠવાડિયે CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને ફરી લઈને જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરના કોઈ અન્ય વિસ્તારની નવા ડેવલપરની સ્કીમથી પરિચિત કરાવવા માટે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. Cera present Property Bazaar.